નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વોટ ઓન 7 મે ચૂંટણી કર્મીઓ માટે તંત્ર દ્વારા બનાવાયા ખાસ બેઝનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિજલ શાહ અને જનરલ ઓબ્ઝર્વર શ્રી જી જગદીશ શાહ દ્વારા વિમોચન। વડોદરા સંસદીય બેઠક માટેની ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલા કર્મયોગીઓ માટે તંત્ર દ્વારા ખાસ પ્રકારનો બેઝ બનાવવામાં આવ્યો છે। આ બેઝનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિજલ શાહ અને જનરલ ઓબ્ઝર્વર શ્રી જી જગદીશ શાહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું। આ બેઝ મતદારોને આગામી તારીખ 7ના રોજ મતદાન કરવાનો સંદેશ આપવામાં આવશે। વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વોટ ઓન 7 મે 2024 પ્રાઉડ ટુ બી વોટર્સ લખેલા બેઝ બનાવવામાં આવ્યા છે, જેમાં તિરંગાના 3 રંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। બેંક ઓફ બરોડાના સહયોગથી 2500 જેટલા બેઝ તૈયાર કરવામાં આવ્યા છે, જે ચૂંટણી કર્મીઓને આપવામાં આવશે। કલેક્ટર કચેરી ખાતે આ બેઝના લોન્ચિંગ વખતે નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંક, નાયબ મામલતદાર શ્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના શાસનમાં એક પછી એક 3 સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ। ખેડૂતોને દર વર્ષે કેરીમાં પણ નુકસાન। એક સમયે જેના પર ખેડૂતો ગર્વ કરી રહ્યા હતા તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે। ઉના, કોડીનાર અને તાલાલા 3 સુગર મિલ ભાજપના રાજમાં બંધ થઈ છે। 3 સુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં છે। એક સમયે તેના પર ખેડૂતો ગર્વ કરી રહ્યા હતા તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોવડાઈ રહી છે। ઉના, કોડીનાર અને તાલાલા 3 સુગર મિલ ભાજપના રાજમાં બંધ થઈ છે। 3 સુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં છે। જો આ ઉના, કોડીનાર અને તાલાલા 3 સુગર મિલ ચાલુ થાય તો 1000થી વધુ લોકોને 3 સુગર મિલમાં રોજગારી અને ખેડૂતોને ફાયદા થાય। આવી ખેડૂત અને રોજગારીની આશા છે। આજરોજ વડોદરાના સમા વિસ્તારમાં કેનાલ રોડ પર વીજ ઉત્પાદન માટે કોર્પોરેશન દ્વારા સોલાર પેનલ લગાવવામાં આવી છે અને આ પેનલના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ત્યારે કોન્ટ્રાક્ટમાં કામ કરતા 30 વર્ષના કર્મચારી ચંદ્રેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ જે સોલાર પેનલ સાફ કરવા માટે પેનલ ઉપર ચડ્યા હતા અને આ કામ તે કોઈપણ પ્રકારની સેફટીના સાધન વગર કરતા હતા। તે દરમિયાન એક પેનલ તૂટી જતા ચંદ્રેશભાઈએ સંતુલન ગુમાવ્યું અને તે નર્મદા કેનાલમાં પડી ગયા। કેનાલમાં પાણીની માત્રા વધારે હોવાથી તેઓ ગરકાવ થઈ ગયા, જે બાબતની જાણ ફાયર બ્રિગેડને કરતા જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ચંદ્રેશભાઈને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ ચંદ્રેશભાઈની ફેમિલી અને સમા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે કોઈપણ પ્રકારની સેફટીના સાધનો ન આપવાથી કોન્ટ્રાક્ટરને મોતના જવાબદાર ગણાવ્યા હતા। ગત રોજ સાંજના 6-7 વાગે વિસ્તારનો યુવાન જેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે, નર્મદા નહેર ઉપર જે સોલર ઉર્જા લાગેલી છે એની ઉપરની પેનલોનો સાફ સફાઈનો કામગીરી મોડી રાત્રે ઘરે ના પહોંચતા પરિવારના લોકોએ તપાસ કરતાં એમને જાણકારી મળી કે છોકરો પેનલ તૂટી જવાના લીધે ઉપર ચડીને પેનલની ઉપર ચડીને પેનલ સાફ કરતા હતા, ખરેખર એવું થતું નથી। પેનલ ખૂબ સડી ગયેલી હોવાના લીધે રાત્રે અંદર પણ જાણકારી મળતા ફાયરમાં જાણકારી કરી ફાયરની ટીમ સવારે 7 વાગ્યાની શોધખોળમાં લાગી છે। વહેલી તકે બોડી મળી જાય એવા પ્રયાસ છે। સાથે સાથે ક્યાંક આજે સોલર ઉર્જાનો જે કોન્ટ્રાક્ટ જેનો પણ છે એની પણ નિષ્કાળજી દેખાય છે। આવનારા દિવસોમાં ફરી એવું બનાવ ના બને, કોઈની જાન ગુમાવી ના પડે એની પૂરતી પ્રમાણમાં જે સેફ્ટી ગાર્ડના સાધનો છે સાધનોની હાથે કામગીરી કરે એવું મારે ભાઈ દેખાય છે એવું કે જે પણ આ સોલર પેનલ લાગી છે તમામે તમામ હાલ સડી ગઈ છે। અગાઉ પણ 2 કર્મચારીઓ આમાં પડ્યા હતા તેવું હાલ અમને જાણવા મળ્યું છે અને જે ચેનલ લોખંડની પણ મારી છે તેના અંદર પણ બધી સડેલી છે। તો કંપનીનો કોન્ટ્રાક્ટ આજે 14 વર્ષ થયા છતાં પણ આ બદલવા નથી આવતો, શું છે? એટલે જોતા એવું લાગે છે ઘણી બધી સીટો સડી ગઈ છે અને ઓછામાં ઓછું એની ઉપર ચડી ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે પ્રેશર પાઇપથી આ બધું સાફ સફાઈ થતી હોય છે। આ એમની કઈ થિયરી છે જેનાથી યુવાન પેનલની ઉપર ચડી પેનલ સાફ કરતા હોય છે એને હું
વ્યક્તિગત એવું માનું છું કે આ નિષ્કાળજી સાથે આ એક જાનનું જોખમ કહેવાય કે ચેનલના ઉપર આ રીતે કામ કરવું કોઈ પણ પ્રકારની સેફ્ટી નથી, તો કંપનીની કેટલી મોટી ભૂલ કહેવાય? બિલકુલ ભૂલ છે. પાણીની ઉપર જ્યારે તમે કામ કરતા હો છો તો સેફ્ટી બેલ્ટ પણ હોય, સેફ્ટી જેકેટ પણ હોય, એ પહેર્યા સિવાય તો ઉપર કામગીરી કરાય. કંપનીની કેટલી બેદકારી છે? હું એને સંપૂર્ણ બેદરકારી માનું છું. વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં કામદારોને મૂકવા જતી પિકઅપ વાન પલટી જતાં 2 લોકોના મોત થયા છે. 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા. ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે. માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરા માફક મુસાફરોને બેસાડીને માતિલ સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. જ્યુબિલન્ટ કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સરેઆમ નિયમોને નેવે મૂકનાર કોન્ટ્રાક્ટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં પણ કામદારો ભરેલ આઈસર ટેમ્પો પલટી ખાતા 30થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. જોકે સદનસીબે મોટી હોનારત થતી અટકી ગઈ હતી. જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પોમાં પણ જ્યુબિલન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભર્યા હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. વાગરા, વિલાયત, દેરોલ તેમજ ભરૂચની માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનોના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈ જતા પિકઅપ ટેમ્પો પલટી ખાતા ગોજારો અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. વાગરા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે લેબરો ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલા જ્યુબિલન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો. તે દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલા કલરટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈક કારણસર પિકઅપ પલટી જતા અકસ્માતની ઘટના બની હતી. પિકઅપમાં સવાર મજૂર પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ વધુ ઈજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ વાગરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સામે આવેલા પેટ્રોલ પંપ ઉપર કર્મચારી સાથે મારામારી કરનાર કાર ચાલક અને મિત્ર સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એપીએમસી માર્કેટની સામે આવેલા ઈંટવાલા પેટ્રોલ પંપ ઉપર તારીખ 19/4/2024ના રોજ બપોરના 1 વાગ્યાના અરસામાં એક મારુતિ ફંટી ફોર વ્હીલર ગાડી નંબર GJ6 AH 5264ના ચાલક સીએનજી ગેસ પુરાવા માટે લાઇન તોડી પંપ પર આગળ આવી જતા પંપના કર્મચારી અનીશભાઈ રસીદભાઈ પટેલે તેને કહ્યું કે ભાઈ તું લાઇન તોડીને કેમ આવ્યો છે? તો કાર ચાલક તેના પર ગુસ્સે થઈ તું મને કોણ કહેવાવાળું કહી તેને મા બેન સમી ગંદી ગાળો આપી મોઢાના ભાગે ધીકાપાટું માર મારી તેમજ છોડાવવા માટે વચ્ચે પડેલા કર્મચારી જાવેદભાઈ યુસુફભાઈના આવને પણ ડાબા હાથની આંગળીઓ મચેડી દઈ ફ્રેક્ચર કરી હતી. જે બનાવની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસે મારુતિ ફંટી ગાડીના ચાલક અને મારુતિ કાર ચાલકના સાથીદાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાસ્ત્રીનગર મહિલા મંડળના રાધાબેન રાજપૂત દ્વારા રેસીપીનું કાર્યક્રમનું આયોજન કર્યું. વડોદરા શહેરમાં નિઝામપુરા સ્થિત આવેલા શાસ્ત્રીનગરની બહેનો દ્વારા સરસ મજાનું મહિલા મંડળ ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ શાસ્ત્રીનગર મહિલા મંડળ રાખવામાં આવ્યું છે. આ મહિલા મંડળના 150થી વધુ સભ્યો બની ચૂક્યા છે. સાથે જ આ મંડળ દ્વારા વિવિધ પ્રકારના બહેનો માટેના કાર્ય કરવામાં આવે છે, જેમાં આજકાલની ભાગદોડની દુનિયામાં ઘણી બધી બહેનો ખૂબ જ ટેન્શનમાં જીવતી હોય છે. તેવામાં મંડળના સભ્ય થયા પછી તમામ બહેનો ભેગા મળી રમતગમત, ભજન સંધ્યા, હરવું ફરવું, પ્રવાસ કાર્યક્રમ તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો ઉજવતા હોય છે, જેથી કરીને બહેનોનો આત્મવિશ્વાસ વધતો રહે, ટેન્શન મુક્ત રહે અને વધુ કંઈક શીખવા મળે તે હેતુથી આ મંડળની રચના કરવામાં આવી છે. જેમાં આજરોજ રાધાબેન રાજપૂત દ્વારા ભજીયા રેસીપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે લાઈવ બતાવવામાં આવ્યો હતો કે કેવી રીતે સ્વાદિષ્ટ અને સારા ભજીયા બનાવી શકાય. 50થી વધુ બહેનોએ આજના આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને ભજીયા નાસ્તાની મજા માણી હતી. ત્યારે રાધાબેન રાજપૂત વડોદરા શહેરમાં યોજાતા રેસીપી કાર્યક્રમની અંદર પણ ભાગ લેતા હોય છે, જેમાં તેમને ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. જેમાં વડોદરામાં યોજાયેલ રસોઈ કી રાની કાર્યક્રમમાં તેમને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું, તેવું રાધાબેન રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું. બસ જય માતાજી, રાધે રાધે. આજે શાસ્ત્રીનગર મહિલા મંડળમાં હું આમ તો 25 વર્ષથી જોડાયેલી છું. આ મારા બધા કમિટી બહેનો છે, વડીલો છે, અને આજનો પ્રોગ્રામ જે હું રેસીપી બતાવવાની છું બહેનોને, એમાં હું રસોઈની મહારાણી બની હતી. એમાં છે ભજીયાનું શાક અને લાઈવ ભજીયા બનાવીને મારી બહેનોને હું આજે નાસ્તો કરાવવાની છું. એ પ્રોગ્રામ છે. વડોદરા શહેરની અંદર કેટલા ઘણા બધા મેં એવોર્ડ લીધા છે. વડોદરા ઓપન બરોડામાં વાનગી હરીફાઈમાં ઘણી જગ્યાએ હું ભાગ લેવા ગઈ છું અને બધામાં હું એવોર્ડ લઈને જાય છું. બેસ્ટ એવોર્ડ તમને બરોડામાં કયો મળ્યો છે? બેસ્ટ એવોર્ડ મને શુભાંગી દેવીના હાથે, ગાયકવાડ એમના હાથે મળ્યું. પછી દ્વારકેશલાલજીના હાથે પણ એવોર્ડ મેં લીધો છે.
એવા તો બધા ઘણા બધા મારા એવોર્ડ છે. કેટલા વર્ષોથી તમને આવો કુકિંગનો શોખ છે? બસ આમાં મંડળોમાં જોડાયા ત્યારથી વધારે, એટલે વધારે શ્રેય તો આ મહિલા મંડળોને જ જાય છે. એમાં આવીને અમે બધા હોશિયાર થયા છે. શું નામ તમારું? રાધાબેન રાજપૂત. અમારું સખી મંડળ આજથી 50 વર્ષ પહેલાંથી ચાલુ થયેલું છે. શાસ્ત્રીનગર મહિલા મંડળ નિજામપુરામાં છે. અમે પહેલાં તો 150થી 200 બહેનો હતી અને દર મહિને જુદા જુદા પ્રોગ્રામ કરીએ છીએ. એમાં નવરાત્રિનો પ્રોગ્રામ કરીએ છીએ, પછી પિકનિક જઈએ છીએ, રમતગમત રાખીએ છીએ, શ્રાવણ મહિનામાં ભજન કરીએ છીએ, પછી વાનગી હરીફાઈ રાખીએ છીએ, પછી અમે અમારા ફંડ હોય છે એમાંથી ડોનેશન પણ કરીએ છીએ. એટલે જે કંઈક એવું લાગે કે અહીંયા આપવા જેવું છે તો એમને પણ અમે આપીએ છીએ. બધી ઘણી બહેનો અમારે અહીંયા આવે છે, હૌસી રમીએ છીએ, ઘણી રમતો આ તે બધું રમાડીએ છીએ. એ રીતના આનંદ કરીએ છીએ. ઘણા બહેનોને ઘેર કંટાળો આવતો હોય તો અહીંયા 2 કલાક આવીને થોડા ફ્રેશ થઈ જાય. એટલે અમે આ રીતના અહીંયા આ પ્રોગ્રામ કરીએ છીએ. શું નામ આપનું? શાસ્ત્રીનગર મહિલા મંડળ. તમારું નામ? મારું નામ કલ્પનાબેન જી પટેલ. 50 વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે આપણા પ્રેસિડેન્ટ રાધાબેન જે ઓપન બરોડામાં રસોઈની મહારાણીનું પહેલું ઇનામ એમણે લીધેલું છે, એટલે આજે એમણે ત્યાં જે બનાવીને ભજીયાનું શાક બનાવ્યું હતું એ આજે બનાવીને લાવ્યા છે, આપણને ચખાડશે અને સાથે મેથીના ગોટાનું ડેમોન્સ્ટ્રેશન આપશે. એટલે આજે આપણે એમને વધારીએ છીએ આપણા મંડળ તરફથી. કોંગ્રેચ્યુલેશન્સ આપણા બધા તરફથી. તરુણનગર યુવક મંડળ દ્વારા 6ઠ્ઠા વર્ષે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના છાણી જકાતનાકા ખાતે આવેલ તરુણનગર યુવક મંડળ દ્વારા ભવ્ય ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000થી વધુ નાગરિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આયોજકનું કહેવું હતું કે અમારું મંદિર વર્ષો જૂનું છે. ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આયોજનનું એવું કહેવું પણ છે કે આ મંદિર ખાતે તમામ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તમામ તહેવારોની ધામધૂમપૂર્વક તરુણનગર યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આયોજન તરુણનગર યુવક મંડળના સૌ દીકરાઓએ ભેગા મળીને કર્યું છે, ત્યારે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે અમારું પણ એવું અહોભાગ્ય છે કે એ લોકોના કામમાં સાથ અને સહકાર અમારો સતત રહ્યો છે અને આવા સારા કાર્ય કરતા તમામ યુવાનોની સાથે અમે ખભે ખભા મિલાઈને તમામ લોકોને અમારું સમર્થન રહેલું છે અને રહેશે. આપ સૌ શાંતિથી અને પ્રસાદી છે એટલે પ્રસાદીનો હંમેશા આપણે બગાડ ન કરીએ, એટલે શાંતિથી પ્રસાદ ગ્રહણ કરજો. 2 દિવસથી ખૂબ સારી રીતે અહીંયા રસોઈ બધી બની રહી હતી અને આજે સવારથી 3 ટેન્કર પાણી તો આજે મોકલાયું છે, એટલે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે આ યુવાનો. તો સૌએ સાથ સહકાર આપો અને સૌ ભેગા મળીને આશીર્વાદ પણ આપો કે આવા નવા સારા કામો કરતા રહે. બોલો હર હર ગંગે.
હર હર મહાદેવ. હર હર મહાદેવ. અસ્તુ. શું કહેશો આટલો મોટો ભંડારાનું આયોજન ને આટલા મોટા ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે? હર હર મહાદેવ. તરુનગર યુવક મંડળ આ અમારો છઠ્ઠો ભંડારો છે. 6 વર્ષ થઈ ગયા છે અમને ભંડારા કરતાં કરતાં. આ અમારા યુવક મંડળના જે છોકરાઓ છે એમને સાથ સહકાર આપે છે અને અમે મોટા પાયે આ ભંડારો હોય છે. શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર તરુનગર ખાતે તરુનગર યુવક મંડળ મહાભંડારનું આયોજન કરે છે અને અમારા લોકોના સાથ સહકાર અને એના છોકરાઓ એની વડીલો લેડીઝો બધાનો બહુ સાથ સહકાર અમને મળે છે. એની રીતે અમે આ મહાભંડારનું આયોજન કરીએ છીએ. આસપાસના બધા વિસ્તારોવાળા અમારે ત્યાં આવે છે જમવા માટે, આ મહાપ્રસાદીનો લાભ લે છે અને આ ભંડારનું આયોજન અમે કરીએ છીએ. દર વર્ષે આવી રીતે જ અમે કરીએ છીએ અને આ છઠ્ઠું વર્ષ છે અમારું મહાભંડાર. કેટલા ભાવિક ભક્તો અહીંયા ભંડારામાં લાભ લેતા અમારા હોય? ભાવિક ભક્તોની કમસે કમ લાગીને 10,000થી વધારે ભાવિક ભક્તો એમાંથી મહાપ્રસાદી લે છે અને આવી રીતે દર વર્ષે 10,000, 12,000, 8,000 એવી રીતે પબ્લિક આવે છે અને મહાપ્રસાદીનું ગ્રહણ કરે છે. શું નામ તમારું? દિલીપભાઈ શુક્લા, તરુનગર યુવક મંડળ. ભરૂચ ખાતે કોંગ્રેસના આગેવાન દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને ભરૂચ બેઠક ફાળવતા સ્થાનિક જિલ્લા કોંગ્રેસ કાર્યકર વચ્ચે મતભેદ સર્જાતા સોશિયલ મીડિયામાં અપક્ષ ઉમેદવાર ભરવાના મેસેજ ફરતા થતા તેઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ આજરોજ રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના તમામ હોદ્દેદારો કાર્યકરો ઇન્ડિયા એલાયન્સના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે તન મન ખભેથી ખભો મડાવી મહેનત કરશે. તાજેતરમાં ચૈતરભાઈ વસાવાની યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ ભરૂચ ખાતે આવ્યા હતા અને અસંતોષ કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી અને ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારને જીતાડવા કામે લાગવાની સૂચના આપવામાં આવી હતી. તેમની નારાજગી દૂર કરી હતી. સુલેમાન પટેલ ભૂતકાળને ભૂલી ભવિષ્ય માટે કામે લાગી જવાનું અને ચૈતર વસાવાને જીતાડવાના છે. ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારની સાથે ખભેથી ખભો મિલાવી કામ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના માજી પ્રમુખ પરિમલ રાણા, સંદીપ માંગરોલા, વાગરા વિધાનસભાના ઉમેદવાર સુલેમાન પટેલ, દલપતભાઈ વસાવા, ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, અરવિંદભાઈ દોરાવાડા, સલીમભાઈ અમદાવાદી જેવા અનેક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્ત્વના જવાબદાર આગેવાનોની
એક મહત્ત્વની મિટિંગ રજપૂત ખાતે રાખવામાં આવી છે. કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે. અને ગઈકાલે ચૈતરબારે જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે. ચૈતરબારે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી. અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરબાને પૂરું સમર્થન આપીશું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.